નમસ્કાર મિત્રો, ગુજ્જુ માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 30 મે 2024 આજના ખેડૂતલક્ષી સમાચાર। હવામાનની લેટેસ્ટ અપડેટ। દેશમાં હાલ ચોમાસું પહોંચી ગયું છે, તો ગુજરાતમાં શું છે અસર? તો મિત્રો આ તમામ સમાચાર વિસ્તારમાં જાણીશું। તો જે મિત્રો નવા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, જેથી તમને દરરોજના ખેડૂતલક્ષી સમાચાર અને હવામાન સમાચાર મળી રહે। તો મિત્રો હવામાન ખાતાની લેટેસ્ટ આગાહી ગુજરાત માટે શું છે અસર? ગુજરાતની વાત કરીએ તો રાજ્ય હવામાન ખાતા દ્વારા આજે આગાહી કરાઈ છે। આજથી રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થતાં લોકોને રાહત મળશે। 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે। હાલ ગરમીને લઈ કોઈ એલર્ટ નથી। પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે। આજે અમદાવાદનું તાપમાન 45, ગાંધીનગર 44 તાપમાન નોંધાયું છે। હાલ પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમથી પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો થશે। 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। દરિયામાં ડીપ ડિપ્રેશન પ્રેશર ગ્રેડિયન્ટ બનતા દરિયામાં પવનની ગતિવિધિ વધી છે। દરિયા માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે। આ વર્ષે દેશમાં 106% વરસાદ થવાની શક્યતા છે। ગુજરાતમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ થશે આ વર્ષે। તો રેમલ વાવાઝોડાને કારણે દેશભરના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે। કેરળમાં પણ સમય પહેલાં ચોમાસું આવશે તેવા એંધાણ છે, પરંતુ આ વખતે રેમલ વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના વાતાવરણમાં પણ મોટો ફેરફાર આવ્યો છે। હવે રાજ્યના 4 જિલ્લામાં ધૂળના તોફાનની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। ખાસ કરીને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાલત ખરાબ છે। બીજી બાજુ રેમલ વાવાઝોડાને કારણે પૂર્વોત્તર બંગાળના અનેક વિસ્તારોમાં કહેર મચ્યો છે, પરંતુ આ બધે વચ્ચે હવે હવામાન વિભાગે આ રાજ્યને 5 દિવસ માટે સાવધાન રહેવાની સલાહ આપી છે। રેમલના પ્રભાવને કારણે જોતા જ અસમના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું પૂર્વાનુમાન જોતા હાઈ એલર્ટ જાહેર કરાયો છે। આગામી 3 દિવસ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ડસ્ટ સ્ટોર્મની આગાહી છે, જેમાં 30 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિ રહેશે તેમ જણાવવામાં આવ્યું છે। હવામાનની નવી આગાહી આવી ગઈ છે, જેમાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે રાજ્યના 4 જિલ્લામાં ધૂળની આંધીની આગાહી કરી છે। આગામી 3 દિવસ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં ડસ્ટ સ્ટોર્મની આગાહી છે। ધૂળની આંધીના પગલે વિઝિબિલિટીનો ઘટાડો થશે। રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। દક્ષિણ પશ્ચિમ તરફના પવન ફૂંકાતા ગરમીમાં આંશિક ઘટાડો થશે। અરબી સમુદ્ર પરથી પવનો આવતા હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેથી પવનની ગતિ 25 થી 30 કિલોમીટરની રહેવાની સંભાવના છે। દેશમાં ચોમાસા અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા છે। સરેરાશ 108%થી વધુ વરસાદ પડી શકે છે, જેમાં મધ્ય ભારત, દક્ષિણ ભારતના રાજ્યોમાં વધુ વરસાદ પડશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં આ અસર થઈ રહી છે। જલ્દી વરસાદ આવવાથી રાજસ્થાન, ગુજરાતના લોકોને ગરમીથી રાહત મળશે। બંને રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગરમી ઘટશે, તો વધારે વરસાદથી અર્થતંત્રને વેગ મળવાની ધારણા છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે, જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે। અંબાલાલ પટેલે કહ્યું છે કે જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિત વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે, જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે। ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે। તો અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અસર થઈ શકે છે, તો પંચમહાલના ભાગો પણ સાબરકાંઠા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે। વધુમાં જણાવ્યું હતું કે આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થશે। 4 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે। રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાનું અનુમાન છે, તેથી ચોમાસું સારું રહેશે। સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે। તો મિત્રો ત્યારબાદના સમાચાર ઉપર નજર કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સથી 1 જૂનથી બદલાઈ રહ્યો છે નવો નિયમ। તો જાણી લો શું છે આ નિયમ।
1 જૂનથી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેનો નિયમમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, જેમાં તમે આરટીઓ ગયા વિના પણ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકશો. તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે વધુ રાહ જોવી પડશે નહીં. આ નિયમ વાહન ચાલકોની સુવિધા માટે લાવવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આરટીઓએ જવું પડતું હતું, પરંતુ હવે આવું નહીં થાય. ડ્રાઇવિંગ લાયસન્સ માટે વધતા વેઇટિંગ સમયને ધ્યાનમાં રાખીને સરકારે ખાનગી આરટીઓ કેન્દ્ર પર ટેસ્ટ લેવાનું વિચારી રહી છે. જો આ નિયમનું પાલન થશે તો તમારે ડ્રાઇવિંગ લાયસન્સ માટે આરટીઓના ધક્કા ખાવા પડશે નહીં. આ ઉપરાંત ખાનગી ડ્રાઇવિંગ સેન્ટરોમાં રૂપમાં રોજગારી પણ વધશે. સરકાર ડ્રાઇવિંગ લાયસન્સ આપનારા ખાનગી કેન્દ્રો માટે ખાસ નિયમો બનાવી રહી છે, જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ સેન્ટર માટે 2 વ્હીલર માટે 1 એકર જમીન અને 4 વ્હીલર માટે 2 એકર જમીન હોવી ફરજિયાત છે. આ સાથે જ ટ્રેનર માટે હાઈસ્કૂલ, ડિપ્લોમા અથવા તેની સમકક્ષ ડિગ્રી, ડ્રાઇવિંગના ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ અને બાયોમેટ્રિક અને આઈટી સિસ્ટમનું જ્ઞાન હોવું ફરજિયાત છે. તો આ શું છે નિયમ? તો ત્યારબાદ મહત્વના સમાચાર ઉપર નજર કરીએ. 1 જૂનથી લાગુ થશે ટ્રાફિક ચલણના નવા નિયમ. તો જાણી લો આ નિયમો. સરકારી પ્રાદેશિક પરિવહન કચેરી એટલે કે આરટીઓના દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવશે. આમાં 1 જૂન 2024થી નવા નિયમો લાગુ કરવામાં આવશે. સ્પીડિંગ અને ઓછી ઉંમરના વાહન ચાલકો માટે ભરવો પડશે હવે દંડ. ઉલ્લેખનીય છે કે નિયમો અનુસાર જો કોઈ વધુ ઝડપે સાથે વાહન ચલાવે છે તો તેને 1000થી 2000 રૂપિયાનો દંડ ભરવો પડશે. તો સગીર ડ્રાઇવિંગ માટે ₹25,000 રૂપિયાનો દંડ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. સગીર દ્વારા વાહન ચલાવવા બદલ ભારે દંડ વસૂલવામાં આવશે. જો 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળશે તો તેમને ₹25,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ જશે. આ ઉપરાંત સગીરને 25 વર્ષની ઉંમર ન થાય ત્યાં સુધી લાયસન્સ આપવામાં આવશે પણ નહીં. તો લાયસન્સ 18 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી જ આપવામાં આવશે. 16 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી 50 સીસીની ક્ષમતાવાળી મોટરસાયકલ ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકાય છે. આ પછી જ્યારે તમે 18 વર્ષના થશો ત્યારે તમે લાયસન્સ અપડેટ કરી શકો છો. તો કેવા લોકોને દંડ ભરવો પડશે તેના વિશે જોઈએ. વધુ ઝડપે વાહન ચલાવનારા વ્યક્તિને 1000થી 2000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે અને લાયસન્સ વગર વાહનો ચલાવવા પર 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. હેલ્મેટ ન પહેરવા પર 100 રૂપિયાનો દંડ ભરવો પડશે. સીટ બેલ્ટ ન પહેરવા પર 100 રૂપિયાનો દંડ ભરવો પડશે. ત્યારબાદ અગત્યના સમાચાર. પીએમ મોદીએ કહ્યું ચૂંટણી પછી 6 મહિનામાં આવશે રાજકીય ભૂકંપ. શું છે આ માહિતી વિશે તો જોઈએ વિસ્તારમાં. પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું કે 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે. 6 મહિનાની અંદર જ દેશની રાજનીતિમાં મોટી ઉથલપાથલ થશે. તેમણે કહ્યું કે બંગાળના મમતા બેનર્જી સરકાર રાજ્યની વસ્તીને બદલવામાં વ્યસ્ત છે. પીએમએ કહ્યું કે તમારો એક વોટ દેશની રાજકીય દિશા બદલી નાખશે. 4 જૂન પછી આગામી 6 મહિનામાં મોટો રાજકીય ભૂકંપ આવશે. વંશવાદી રાજકારણ પર આધાર રાખતા ઘણા રાજકીય પક્ષો પોતે જ તૂટી જશે. તેમના જ કાર્યકરો થાકી ગયા છે. તેઓ પોતે જાણે છે કે દેશ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે અને તેમની પાર્ટીઓ સ્થિતિ શું છે. જો કે તેઓ કયા રાજકીય ભૂકંપની વાત કરી રહ્યા છે તેવો ખુલાસો કર્યો નથી.